આજે તો નાસ્તામાં ભાખરી અને દહીં આપ્યું છે। ચાલો જમવા જો જમવાનું તૈયાર થઈ ગયું છે। મસ્ત તીખી અડદની દાળ બનાવી છે। જો નવરાત્રિની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ। હવે આજે નામ લખાવવા જાઉં છું, ફી ભરવા। બાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો? તો ચાલો ચા નાસ્તો કરવા। છોકરાઓ ગયા સ્કૂલે ને કોલેજે। આજે તો નાસ્તામાં ભાખરી અને દહીં આપ્યું છે, અને નાસ્તામાં આજે ભાખરી, ચા, દૂધ છે। તો ચાલો બધા ચા નાસ્તો કરવા। ચા છે, દૂધ, મસાલા ભાખરી છે અને ઘી। ચાલો ચા નાસ્તો કરવા। ચા નાસ્તો થઈ ગયો, ઘરનું બધું કામય પતી ગયું, અને હવે ખાલી રસોઈ બાકી રહી છે। અને રસોઈમાં તો આજે છે ને અડદની છડી દાળ બનાવવાની છે, ફોતરા વગરની। થોડાક ભાત કરશું અને રોટલી કરશું। એવી કાલે જ કહેતો હતો કે અડદની દાળ ખાવી છે, તો હું આજે અડદની દાળ બનાવીને રાખું। છડી દાળ, ભાત ને રોટલી, સલાડ, છાશ। તો હાલો અત્યારમાં જ છે ને દાળને ધીમા તાપે બાફવા માટે મૂકી દઉં, એ આખા દાણા જ રહે ને એ ટાઈપની, અને ભાત મૂકી દઉં। અને મારે વિડીયો એડિટ કરવાનો બાકી છે આજે, તો વિડીયો એડિટ કરી લઉં, અને આમાં મેસેજ આવેલા પડ્યા છે કસ્ટમરના, તેને જવાબ દેવાના છે, એ પતાવી દઉં। ધીમા તાપે એ બફાઈ ને ત્યાં થોડુંક મારું કામ કરી લઉં, વિડીયોને પહેલાં બાફવા મૂકી દઉં। ચાલો, વિડીયો એડિટિંગનું કામય પતી ગયું ને એક બાજુ દાળ બફાઈ ગઈ, ભાતે થઈ ગયા। હવે બસ દાળનો વઘાર કરવાનો છે, એટલે લોટ બાંધી અને રોટલી કરવાની છે। તો હાલો ફટાફટ રસોઈ કરી લેવી, કેમ કે હમણાં આવી જશે જેને ને પપ્પા, કેમ કે એક બાજુ વિડીયોનું કામ પત્યું ને એક બાજુ આ દાળનું નહીં કામ પતી ગયું। હાલો મસ્ત વઘાર કરશું તીખો।
ચાલો જમવા જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત તીખી અડદની દાળ બનાવી છે, ભાત છે, રોટલી, પાછા ભરેલા મરચાં કર્યા, ડુંગળી છે અને ખાટું અથાણું ગુંદાનું, તીખું ને ખાટું, અને સાથે ઠંડી ઠંડી છાશ. આટલું આજનું જમવાનું છે. અને જેનીની ફેવરેટ છે અડદની દાળ. કેવીને કાલે કીધું હતું કે અડદની દાળ જ બનાવજે, તો આપણે અડદની દાળ કરી છે. એ આવશે ત્યારે જમશે અને અમે ત્રણે અત્યારે જમશું. ચાલો જમવા. જો સાંજ થઈ ગઈ છે અને અત્યારે જાય છીએ જેનીનું છે ને ગરબામાં નામ લખાવવા. જે નવરાત્રિની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. હવે આજે નામ લખાવવા જાઉં છું, ફી ભરવા. અને 21 તારીખથી ચાલુ થશે કે 22થી આજે નામ લખાવવાનું છે. તારો નામ લખાવતા આવી જેનીનું નામ લખાઈ આવી. અને આવીને પછી કેટલાય દિવસથી ઝાડવા કટિંગ કરવાનું કહેતી હતી ને, તો આજે એ પાછું હાથમાં લીધું, કટિંગ કરીને ઝાડવા બધે બતાવું. જો અહીંથી બધી આ વેલ ને બધું સેટ કરી નાખ્યું. બધે નીચે ફેલાયેલી હતી ને બિલાડીના બચ્ચા છુપાતા હતા, એ બધું કટિંગ કર્યું. અને જો આવડો ઢગલો થયો છે. તો આનો પ્રશ્ન થશે, કચરાવાળા લેતા નથી. આના ઝીણા ઝીણા ટુકડા કરી અને પછી આપીને તો લઈ. પછી આ ચાસુદને જો નીચેથી બધું કટિંગ કરી નાખ્યું અને આટલું મોટું થઈ ગયું છે. બાંધી દીધું ઉપર, એટલે હવે સીધું જ થાય. અને હવે કાલે છે ને આ બધા ક્યારા સાફ કરી નાખીશ. બિલાડીને બચ્ચું જોતું હતું ક્યાંય છુપાતા હતા, એ ક્યાં ગયું? જ્યાં વેલ આટલી રાખી, હવે ઉપર જ ફૂલ આવે. જો ત્યાં ફૂલ આવેલા જ છે. હવે કાલે ક્યારો બધા સાફ કરી નાખી. ત્યાં જાંબુડો છે. જેને નામ લખાઈને આવીને પછી ક્યારોનું એ કામ હાથમાં લીધું હતું. અને રસોઈમાં તો અત્યારે છે ને ખાલી ખીર બનાવવી છે, બીજું કાંઈ નથી બનાવવું. તો કુકરમાં છે ને ભાત મૂકી દીધા છે અને બસ હવે દૂધ નાખવાનું છે, ઇલાયચીને બધું નાખવાનું, સૂકો મેવાની એ કરી નાખું. ચાલો ખીર બની ગઈ ને જમીને ફ્રી થઈ ગયા. પણ થોડાક મોડા જમવા બેઠા હતા. કેવીને પપ્પા બહારે ગયા હતા એટલે મોડું થઈ ગયું. પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં અને જમીને ફ્રી થયા અત્યારે જ હજી. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.